મિત્રો યુવાનો, આ અત્યારે એક્સિડન્ટ થવાનું કારણ શું હોય છે? એકબીજા સાચવતા નથી. સામેવાળો સાચવતો હોય તો સામેવાળો ડિશ્યુમ દઈને ટોકી દે અને આલી પાડે, ઉતરીને નાહી જાય, પતી જાય, કેસ થાય, લડી લો. પણ મિત્રો, તમે શાંતિથી જીવો અને બીજાને પણ જીવવા દો. ગાડીઓ તો ઘણા મળી હોય ને તો રાતે મારા બેટા આપણે ગાડી લઈને આવતા રાતે તો આમ મોટી ગાડીઓવાળા રૂપિયાવાળા જણ આમ અમે જ છીએ. બસ લાઇટ ડીપર મારવાની જ નહીં. પેલો છોન બાઇકવાળો સ્કૂટરો બિચારો અથડાઈ ચોકડીમાં ફેંકાઈ જાય, કો તો મય અથડાય, હું જોવા જ ના રહે. અલ્યા ભાઈ, જીવન તમને ભગવાને આપ્યું છે ને એમને આપ્યું છે. કોકનો વિચાર કરો. એવું ખરું કે ભાઈ આપણી જોડે બહુ રૂપિયા હોય એટલે ગમે ત્યારે પાડી દેવો, ગાડી ફેરવી, ફૂલ નહાડવી અને જતું રહેવું? ના ભાઈ, એમાં આપણી ભલાઈ નથી. તમને ભગવાને રૂપિયા આપ્યા હોય તો આમ સરસ રીતે વાપરો, કોઈને નુકસાન ના થાય, કોઈને હેરાન ના થાય, અને એ કોઈક દિવસે કોઈક યાદ કરે એવું. બસ આ તો પૈસા આવ્યા, બાઈક હાથમાં તો નહાડ. અને અત્યારના જોવાની તો બરી બહુ ફૂલ બમ્પ આવ્યો હોય તો કૂદીને નીચે પડે, છોલાઈ પણ જાય. મેં 1-2 વાર એવું જોયેલું છે. ઘણીવાર કૂતરા આગળ આવતા હોય ને તો ભાઈ ધીમું હેડવું પડે, ભેંસ આવતી હોય ધીમું હેડ. આ ગધેડું હોય ને, આ બોલો બીજા પ્રાણીઓ કરતાં ગધેડું સારું કે કોઈ દિવસ દોટ ના કાઢે, ધીમું એની ગતિ જ જાય, એટલે એને ગધેડું કહ્યું છે. અને જો ભેંસ હોય ને તો આમ જોડે જતા હોય પણ પેલા પાછળ આમ પૂછડું વ્યાજે ને, ખાલી દંડો મારે તો ઊંઘરું પડે અને તમને પાડી દે. એટલે ભેંસો હોય, કૂતરા હોય, વાંદરા હોય, એનાથી તો ચેતતું જ રહેવું પડે. આપણી નજર કાગડા જેવી હોવી જોઈએ કે હા, આ બાજુ રસ્તો આવ્યો, આ બાજુ ખેતર આવ્યું, ઉપર ઝાડ છે, વાંદરો છે. અરે એક વખત તો યાર ઉપરથી લાકડું પડ્યું, બોલો, અમારા ગામમાં જ માણસના માથા ઉપર બિચારો જતો હતો બાઇક લઈને શાંતિ, અને લાકડું પડ્યું ઉપરથી માથા વાગ્યું, ખલાસ થઈ ગયું. એટલે આવું પણ બને છે. જો કે ભાઈ ભગવાન આગળ, કુદરત આગળ કોઈ ડાયું નથી, પણ આપણે જેટલું સાચવીએ ને એટલું સચવાય. આપણે તમે થાંભલો ઘણા કહેશે કશું ના થાય, કિસ્મત હોય ના મરી જાય. તમે લાઇટનો થાંભલો પકડો જોઈ, પેલું તાર પકડું જોઈ, બરી ના ખાખ થઈ જાત મને કહેજો. ત્યાં કોઈ એવું બચાવવા ના આવે. ભગવાન કંઈક ભગવાન આખી દુનિયામાં ક્યાં જોઈને બેરે ભાઈ અને થાંભલો તાર પકડ્યાનો અને આમ કરીને આ કૂવામાં પડ્યો તો તરતા આવડતો હોય તો બાકી મરી જ જાય. એવું છે મિત્રો. એટલે જેટલું તમે સાચવો એટલું જ સચવાય. આપણે જેટલું સાચવશું, જો ભલે ને પેલો ફૂલ સ્પીડ આવતો હોય પણ આપણે ધીમે સાઈડમાં નીકળી જઈએ તો વાંધો ના આવે. પણ પછી આપણે ફૂલ જે વળાક હોય ને પેલોય ફૂલ આવે ને આપણે જ ફૂલ જઈએ, બે અંગારા ભેગા થાય શું થાય? તણખા જરે. એક બીજો ઢીલો પડે તો શાંત પડી જાય. આવું છે મારા મિત્રો. આવજો.